શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ આપે કુલ 100 સાખી પ્રગટ કરેલ છે. તેમાંથી 2 સાખી વચ્ચે ચૂકી ગયો હતો, તેમાં આજે 94મી સાખી આવશે. ત્યાર પછી સીધી 99મી સાખી આવશે. આ 94મી સાખીમાં શ્રી હરિરાયજી ગાન કરતા કહે છે કે કૃષ્ણદાસ નંદદાસ જુ સુરસુ પરમાનંદ કુંભન ચત્રભુજ દાસજુ ચિત્ત સ્વામી ગોવિંદ શ્રી વલ્લભ ચિત્ત સ્વામી ગોવિંદ. પરિવાર કૃષ્ણદાસ નંદદાસ જુ સુરસુ પરમાનંદ કુંભન ચત્રભુજ દાસજુ ચિત્ત સ્વામી ગોવિંદ શ્રી વલ્લભ ચિત્ત સ્વામી ગોવિંદ. આ જે નામ છે એમાં મહાપ્રભુજીના 4 સખાઓ છે અને શ્રી ગુસાઈજીના 4 સખાઓ છે. આ એવી અલૌકિક ઘટના છે અને એવા અલૌકિક નામ છે કે શ્રીમદ ભાગવત પુરાણમાં સુખદેવજીએ આ 8 સ્વરૂપોના નામ એમના ગોલોકમાં જે નામ છે તેનું વર્ણન કરેલ છે. એટલે આ ભૂતલનું કેવું ભાગ્ય છે કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રના જે નિત્ય લીલાના સખાઓ છે અને નિત્ય લીલાની રાતની જે સખીઓ છે તે એટલે ત્યાં એવો લીલાનો ક્રમ છે ગોલોકમાં કે જે દિવસે સખો હોય તે જ રાત્રિએ સખી થઈ જાય છે. અદ્ભુત અલૌકિક એવી આ પૂર્ણ પુરુષોત્તમની સખાઓની આ વાત છે. જેમાં કહ્યું કે કૃષ્ણદાસ, તો કૃષ્ણદાસ એ દિવસની લીલામાં ઋષભ સખા છે અને રાત્રિની લીલામાં તે વિશાખા સખી છે, અરે લલિતા સખી છે. પછી જે નંદદાસ કહ્યું કે રાત્રિની લીલામાં ચંદ્રરેખા છે, દિવસની લીલામાં ભોજ સખો છે. પછી સુર એટલે સુરદાસજી, તેમનું નામ પણ લીલામાં ઉપર કૃષ્ણ સખો છે અને રાત્રિ લીલામાં તે ચંપકલતા સખી છે. પછી જે પરમાનંદ કહ્યું કે નિત્ય લીલામાં તોક સખા છે અને રાત્રિ લીલામાં ચંદ્રભાગા સખી છે. એટલે કૃષ્ણદાસ નંદદાસ જુ સુર સુપરમાનંદ. અને હવે ચતુર્ભુજદાસ જે આપ નિત્ય લીલામાં દિવસે વિશાલ સખા છે અને રાત્રિ લીલામાં વિમલા સખી છે. ચિત્ત સ્વામીજી દિવસે આપ સુબલ છે અને રાત્રિ લીલામાં પણ આપ પદ્મા છે. અને છેલ્લે ગોવિંદ સ્વામી એ દિવસની લીલામાં શ્રીદામા સખો છે અને રાત્રિ લીલામાં શ્રી ભામા સખી છે. આ જે સખાઓ છે એ ગોવર્ધન એને ગોલોક જ કહ્યું છે, કારણ કે એ અહીંયાથી સીધું ગોલોક સાથે જોડાયેલું છે. એટલે માનો કે એમાં પ્રવેશ કરો એટલે સીધો ગોલોકમાં જ પ્રવેશ થયો ગણવો, એટલે કંઈ ભેદ નથી. આવી અદ્ભુત આ ગોવર્ધન મહારાજની અંદર જે 8 દ્વારો છે એની આ રીતિ છે. 8 દ્વારોના 8 મુખિયા, દરેકે દરેક દ્વારના મુખ્ય પણ પાછા સખાઓ જ છે.
એ વિસ્તારથી આજે મેં આ પોસ્ટમાં વર્ણન રાખ્યું છે કે જે આ 8 સખાઓ શ્રી હરિરાયજી સ્મરે છે. માત્ર નામ જ આપે લીધા છે સાખીમાં, પણ એ નામનો મહિમા એ આપના જે ચરિત્રો છે, કારણ કે સાખીમાં મર્યાદા હોય શબ્દોની, અક્ષરની, એટલે એનો વિસ્તાર એ આપના ચરિત્રોમાંથી અહીંયા ટાંકવામાં આવ્યો છે. જરૂરથી લાભ લેજો. જેવી રીતે પ્રથમ કહ્યું કૃષ્ણદાસ, તો તે કૃષ્ણદાસ વિશે આપના જે ચરિત્ર પ્રગટ કર્યા છે શ્રી ગોકુલનાથજીએ અને શ્રી હરિરાયજીએ જે ભાવ પ્રકાશ કર્યા છે એ જ મેં અહીંયા રાખ્યા છે, કે જેમાં મેં કહ્યું કે તે દિવસે ઋષભ છે, રાત્રિએ લલિતાજી છે, પણ ગિરિરાજજીમાં દ્વાર એમનું ક્યાં છે? બિલછુકુંડ. અને અંત સમયે જ્યારે આપે દેહ છોડ્યો ત્યારે ખરેખર ત્યાંથી જ આપે પ્રવેશ કરવાના હતા, પણ આપણે જે ઉપર શ્રાપાશ્રાપી થઈ હતી કૃષ્ણદાસ અધિકારી, એટલે કે લલિતાજીને ચંદ્રાવલીજીને એકબીજાને શ્રાપાશ્રાપી થઈ હતી, તેને કારણે જ એ બી લીલા હતી, એના વિશે પણ કોઈએ અન્યથા ન વિચારવું એવું હરિરાયજીએ કહ્યું. કેમ કે ગોલોકમાં જે કંઈ થાય એ લીલા ગણવી. જેમ વૈકુંઠમાં શ્રાપાશ્રાપી થઈ સનકાદી અને જય વિજય વચ્ચે, તો તે વખતે પણ કહ્યું કે ત્યાં કદી પણ ના થાય આવું. પણ જ્યારે ભગવાન કંઈક કરવા ઈચ્છે, કરે નવા નવા ખેલ, નટવર રચવી રહ્યો છે, ત્યારે શ્રાપાશ્રાપી થાય. જેવી રીતે અહીંયા શ્રીદામાં શંખચૂડ નામના રાક્ષસમાં પણ શ્રીદામાં જ હતા. ગર્ગ સંહિતામાં આવશે કે શંખચૂડ ગોપીજનોને લઈને ભાગે છે, બલરામજી શ્રી કૃષ્ણ પાછળ પડી ઉદ્ધાર કરી એનો મણી કાઢી લે છે, ગોપીજનોને છોડાવે છે, અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એનો ઉદ્ધાર કરે છે અને એનો જે દિવ્ય તેજ છે શંખચૂડનો, એ નીકળી અને ભગવાનમાં સમાઈ જાય છે. તો એ શ્રવણ કરી રહેલા જે શ્રોતા રાજા બહુલાશ્વ જે છે એ પૂછે છે કે આ શું થયું? આવો અસુર અને એનો આવું દેહમાં ભળી જવું ભગવાન શ્રી કૃષ્ણના એવું કેમ? ત્યારે કહે છે નારદ મુનિ કે આ શ્રીદામો છે, તો તેને શ્રાપ કેમ મળ્યો? એ લીલામાં ગોલોકમાં માન દૂર કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ સ્વામિનીજીની નિકુંજમાં પધારે છે. એ વખતે માન એવી વાતનું થયું હોય છે કે મેં કહ્યું એમ લીલા કરવી હોય, કંઈ પણ આપને ભૂતલ ઉપર પધારવું હોય વૈકુંઠથી કે ગોલોકથી, જેમ ત્યાં જય વિજયને શ્રાપ અપાવડાવીને આપે 3 અવતાર લીધા પછી ભૂતલ પર, એવી રીતે આપે પૂર્ણ પુરુષોત્તમે પણ અત્યારે સ્વામિનીજીને અને શ્રીદામાને એકબીજાને શ્રાપ અપાવડાવ્યા. એ પ્રસંગ ગર્ગ સંહિતામાં આવશે, કે જેમાં સ્વામિનીજીની આજ્ઞા વગર યમુનાજીને રાસ કરવાની પ્રેરણા કરનારા પણ શ્રી કૃષ્ણ જ હતા. સ્વામિનીજીની આજ્ઞા વગર રાસ કદી ન થાય, પણ થયો. સ્વામિનીજીને જાણ પણ કરાવડાવી આપે જ કોઈને કહીને. સ્વામિનીજી દોડતા આવવા લાગ્યા, તે વખતે યમુનાજી અંતર્ધ્યાન થયા, જળરૂપ થઈ વહેવા લાગ્યા ગોલોકમાં, અને જે ભક્તો હતા, ગોપીજનો હતા, એ બધા માળાના મણિરૂપ થયા, મોતીરૂપ થયા, જે ભગવાને શ્રીકંઠમાં ધારણ કરી લીધા. સ્વામિનીજીએ તોડી કંઠી માળા એ વિખરાયા, એ બધા ભૂતલ ઉપર પડ્યા. એક એવો પણ ભાવ છે, પણ વાસ્તવમાં એ ભાવ ઉપરાંત બીજા પણ જે પડ્યા છે એનો ભાવ તો 252-84માં છે જ. કોઈ ગર્વ કરતા પડ્યા, તો કોઈ રામદાસ ચૌહાણ એ સેવા માટેનો મનોરથ કર્યો, ઉપર ના મળી શકે, જે સેવા જેની હોય તે તો નીચે મળે, એમ કરીને આ જે પડ્યા એ પછી સ્વામિનીજી તે વખતે તો મારી આજ્ઞા વગર રાસ થયો, એનું જે માન થયું એ દૂર કરવા માટે એમની નિકુંજમાં પધાર્યા. તે વખતે શ્રીદામો સાથે હતો. ભગવાને લીલા કરી, ખૂબ મનાયા, ન માન્યા. આ એકબીજાની વગર રહી શકતા નથી, એક બે અંદરથી એક જ છે, પણ લીલા કરવી હોય એવી કરે કે જે સાથેના પણ એને પામી ના શકે. તો શ્રીદામાને ક્રોધ ચડ્યો. શ્રીદામાને કેવી રીતે ક્રોધ ચડવો જોઈએ? સ્વામિનીજી ઉપર શું અધિકાર છે, એમને શું એમનું એ છે, સામર્થ્ય છે? પણ બધું થઈ શકે. ભગવાનના વૈકુંઠના પાર્ષદોને સનકાદી કેવી રીતે શ્રાપ આપી શકે? વૈકુંઠમાં કેવી રીતે ક્રોધ કરી શકે? બસ એવી રીતે આ ગોલોકમાં ક્રોધ કર્યો શ્રીદામાએ, અને કહ્યું કે તને આટલું મનાવે છે તુકારા સાથે,
કે તને આટલું મનાવે છે અમારા નાથ શ્રી કૃષ્ણ અને તું માનતી નથી, કેટલો સમય ગયો હજી પણ નથી માનતી, તો પછી તને ખબર હોવી જોઈએ કે આ તો તારા જેવી તો કેટલીય પ્રગટ કરી શકે છે. તો સ્વામિનીજી કહે બધી ખબર છે એકબીજાને, આ તો લીલા છે. તો સ્વામિનીજી કહે કે તું પિતાના વખાણ કરે છે અને માતાને વિશે નિંદા કરે છે, તું અસુર થઈને પડ. તો કેવો ભય ઉત્પન્ન થાય ગોલોકના શ્રીદામાને. એટલે શ્રીદામાએ કહ્યું કે તે મને શ્રાપ આપ્યો, હું તને શ્રાપ આપું છું કે તને પણ બહુ જ માન છે, તો તને પણ શ્રી કૃષ્ણથી ભૂતલ ઉપર 100 વર્ષનો વિયોગ થાય. આ શબ્દો માત્ર બોલનારા શ્રીદામા છે અને સ્વામિનીજી છે, પણ બોલાવનારા શ્રી કૃષ્ણ છે. એમાં પણ લાભ છે. આ જ રીતે જે શ્રાપાશ્રાપી થઈ ઉપર ચંદ્રાવલીજી અને લલિતાજી, વિશાખાજી અરે લલિતાજી વચ્ચે, લલિતાજીના નિકુંજમાં પ્રભુ પધારવાના હતા. ચંદ્રાવલીજી તો સાક્ષાત આપ શ્રી કૃષ્ણ જ છે, પણ આપ લીલા કરે એટલે આવું કરે, ભૂલવાડી દે. આપે એવું કર્યું કે ઠાકોરજીને પોતાની જ નિકુંજમાં લઈને પધારી ગયા. ત્યાં લલિતાજીને બહુ જ વિરહ થયો, શરીર પણ સુકાઈ ગયું, વિરહમાં પ્રાણ કંઠે આવી ગયા અને સ્વામિનીજીને સાથે લઈને ન્યાય કરવા માટે ચાલ્યા. સ્વામિનીજીને જઈને કહ્યું, સ્વામિનીજીએ પછી કહેવું પડ્યું ચંદ્રાવલીજીને આવું કેમ કર્યું. ચંદ્રાવલીજીને ક્રોધ આવ્યો અને કીધું કે તું પ્રેત થઈ જઈશ, પ્રેત ભૂતલ ઉપર. ત્યારે આપે પણ પછી ક્રોધ કર્યો અને શ્રાપ આપ્યો સામે ચંદ્રાવલીજીને કે મારો પ્રેતનો ઉદ્ધાર કરવો તમારે જ પડશે અને તમને પણ 6 મહિનાનો વિપ્રયોગ થશે ભૂતલ ઉપર. ચંદ્રાવલીજીને કહે તો એ જે હવે આવશે કસુંબા છઠ આ મહિને, આવતા મહિને, એ જ આ મહિને જ આવશે ને કસુંબા છઠ. તો એ કસુંબા છઠ એ આપના 6 મહિના પછી જ્યારે એ વિરહ શ્રાપનો અવધિ પૂરો થયો અને એ મિલનનો દિવસ છે. તો આ બધી જે લીલાઓ છે એ એવી અલૌકિક છે, અગોચર છે, એટલે બધું વર્ણન તો સાખીમાં ન થઈ શકે. એટલે આપે જે નામ પ્રગટ કર્યા આ બધાય સખાઓના મૂળ નામ મેં જે કહ્યા એ સુખદેવજીએ ભાગવતજીમાં વર્ણન કર્યા છે. એટલા માટે ખરેખર કહું છું કે કોઈ એમ કે સતયુગમાં તો આટલું આયુષ્ય હતું, ત્રેતામાં આટલું હતું અને દ્વાપરમાં આટલું હતું, પણ જેમને શ્રી કૃષ્ણ પામવા છે ને જે શ્રી કૃષ્ણના છે અને જે શ્રી કૃષ્ણને જ ચાહે છે એના માટે તો એ બધા યુગો એ મિથ્યા છે. પછી એના આયુષ્ય વધારે હોય, ત્યાંનું જીવનશૈલી જુદી હોય. બધા નથી કહેતા કળિયુગ આવી ગયો, કળિયુગ આવી ગયો. અરે મહાપ્રભુજી આવી ગયા, મહાપ્રભુજી આવી ગયા એ બોલો. કળિયુગ આપણે થોડું બોલવાનું છે. જે મર્યાદા માર્ગીય છે, અન્ય લોકો છે, એ લોકોને કળિયુગ ભારે છે. મહાપ્રભુજી આવી ગયા, મહાપ્રભુજી આવે એ યુગ તો આપણા માટે સોના કરતા પણ અધિક છે. આજે વ્યામોહ લીલા કરી એ દિવસ છે, પણ મહાપ્રભુજી આજે પણ ભૂતલ પર છે. આપે વચન આપેલું છે 56મી વાર્તામાં, અચ્યુતદાસ સારસ્વતના પ્રસંગમાં, વાર્તા પ્રસંગમાં લીલા કરતી વખતે આપે આપના વૈષ્ણવને પ્રોટોકોલ તોડી નાખ્યો. કરતું અકર્તું અન્યથા કર્તુમ સર્વ સામર્થ્ય યુક્ત છે. આપ પોતાના વંશજોને જે આજ્ઞા કરવી હતી, કેમ કે આપના જે વંશજો છે એ તો બિંદુ સૃષ્ટિ છે, એમની જવાબદારી એ એમને જણાવવા માટે આપે એ હાથથી રેતીમાં લખીને મૌન રાખીને એ આજ્ઞાઓ કરેલી છે, જેને ચતુશ્લોકી કહે છે, શિક્ષા શ્લોકી કહે છે. પણ આ વૈષ્ણવને જ્યાં ખબર પડી કે બસ હવે આ જળમાં ઉભા રહેશે અને પછી લીલા કરી જશે, કઈ પણ નથી તે ખબર નથી કેવી રીતે, પણ જાણી ગયો, કારણ કે જણાયું વલ્લભે. તો આ જો કૃપા કરવા માટે, વૈષ્ણવો પર કૃપા કરવા માટેની જે શ્લોકી ગણો ને, ચતુશ્લોકી, 100 શ્લોકી, 500 શ્લોકી, એ આ છે 56મી વાર્તા, અચ્યુતદાસ સારસ્વતજીની વાર્તા, કડામાં રહેતા હતા તેમની વાર્તા. એ પહેલા આખી વાંચજો કે એમને કઈ રીતે મહાપ્રભુજી કાયમ માટે દર્શન આપતા હતા, શા માટે આપતા હતા, એનું મૂળ એમાં છે. બહુ જ ઓછી શબ્દોમાં વાર્તા છે, પણ એટલી અદ્ભુત અલૌકિક વાર્તા છે કે જેનો પાર ના પામી શકે. તો તે મહાપ્રભુજીએ આપના વંશજો શ્રી ગુસાઈજી ગોપીનાથજી એટલે કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર અને બલરામ એટલે શેષજીને નિમિત્ત કરીને આપના જે બાળકોને ઉપદેશ કર્યો છે એ તો જવાબદારીપૂર્વક
હાથથી લખીને નિયમ આચાર્ય દ્વિજમાં મૌન ન તોડી શકે એ રીતે કર્યો છે. પણ કરતું અકર્તું અન્યથા કરતું સર્વ સામર્થ્ય યુક્ત, એટલે આપના જ્યારે જીવો માટે કૃપા કરવાની આવી તો આપે એ જીવો પર કૃપા કરવા માટે પેલા વૈષ્ણવને જાણ્યું કે હવે આ તરફડી જશે અને શરીર છોડી દેશે તો આપનાથી ન રહેવાયું. ત્યારે પણ આપણે જે શરૂઆત કરી હતી આ પુષ્ટિ માર્ગ શરૂ કર્યો ત્યારે અને કહ્યું હતું કે ડમલાઈએ માર્ગ ફેરી લઈએ, એટલે કે વૈષ્ણવ માર્ગ તમારા માટે છે. આમાં આચાર્ય બાળકો એ પ્રધાન નથી, પ્રધાન તમે છો. આવો સંદેશો બાળકો સુધી પહોંચે એટલે અમુક લીલાઓ અને અમુક ગુણ આપના આજ્ઞાઓએ આપને આપે પ્રગટ કરેલી છે. આ પ્રમાણ કરવા માટે આપે બાળકોને જ્યારે આપના કહ્યું તો એ હાથથી રેતીમાં લખીને કહ્યું, પણ જ્યારે હવે આપ બસ એક ઘડીમાં પ્રવેશ કરી રહ્યા છો અને પછી તો અંતર ધ્યાન થશો, એ પહેલા આપે જે કહ્યું છે તે વૈષ્ણવને એ તો આપણે મુખેથી કહી દીધું છે, કેમ કે એમાં વર્ણન નથી કે રેતી ઉપર લખીને કહ્યું. ત્યાં તો નિયમ તોડી નાખ્યો. પ્રેમની પાસે નેમ તૂટી જતા કાયદા ઘડનારાથી ભંગ થાય. આચાર્ય દ્વિજતનમાં છે, કાયદો પાળ્યો, બાળકો સામે પાળ્યો, ગુસાઈજી સામે, ગોપીનાથજી સામે, આચાર્ય બાળકોને ઉદ્દેશીને. અહીંયા નથી પાળ્યો. અહીંયા તો કહી દીધું કે તું રડીશ નહીં. તને એવું લાગે ને કે તને મારો વિરહ થયો ને તને હવે એમ થાય ને કે હું મારા દર્શન નથી થતા અને એવી રીતે રડીશ નહીં, તું કડા જજે. કડામાં અમારો જે સેવક છે અચ્યુતદાસ સારસ્વત, હું ત્યાં બિરાજું છું, તું ત્યાં જઈને એને કહેજે. અને એ વખતે ત્યાં ગયા અને કહ્યું કે હું રડતા રડતા જ ગયા અને કહ્યું કે આવી રીતે મારી સામે આસુર વ્યામો લીલા કરી. એ વખતે અચ્યુતદાસ સારસ્વત કે હું માનું જ નહીં ને કેમ આ વિશ્વાસથી કહી શક્યા? કારણ કે એમને નિત્ય દર્શન આપે છે. મંગલા કરે છે ત્યારે, શૃંગાર કરે છે ત્યારે, રાજભોગ પછી, રાજભોગ વખતે અને ઉત્થાપન વખતે અને શયન વખતે સતત જ્યારે તેનો તાપ થાય કે તરત પ્રગટ થાય છે. હવે આ કહે છે કે આસુર વ્યામો લીલો હું જોઈને આવ્યો ગંગા કિનારે, હું સાક્ષી છું એનો. આજે જો મેં એ મૂક્યું છે લેખ, એમાં તો એક ચાઇનાનો કોઈ પ્રેસ રિપોર્ટર છે એણે પણ નોંધ્યું છે. આ બધું કોના માટે કહું છું કે જેને હજી પણ પુષ્ટિ માર્ગમાં છે પણ હજી દ્રઢતા નથી એના માટે. બાકી મારે આનો કોઈ ઉલ્લેખ કે મારે વાગોળવાની જરૂર નથી, એવી કૃપા છે મહાપ્રભુજીની, વિઠ્ઠલનાથજીની. પણ એના માટે આ શબ્દો વાપર્યા. તો એ આવીને કહે છે કે હું જોઈને આવ્યો છું મારી નજરની સામે. ત્યારે કહે છે કે તો પછી થૂવી જા, બસ હમણાં ઉત્થાપનનો સમય થાય છે. કંઈ સમજાયું નહીં એને. અને જ્યાં સમય થયો અને ટેરો ખસેડ્યો. સાક્ષાત મહાપ્રભુજી વલ્લભાચાર્ય જ્યાં પોથીજી વાંચી રહ્યા છે એવા દર્શન પ્રથમ થયા. પછી નેત્રોથી નેત્ર મેળવી વાતચીત શરૂ કરીને જે ત્યાં અધૂરી વાત હતી તે અહીંયા પૂરી કરી. અને કહે છે કે આસુર વ્યામો લીલા તે જે જોઈ એ કોના માટે છે? કે જે દૈવી નથી એના માટે છે. અને સર્વોત્તમ સ્તોત્રમાં પણ આવી ગયું કે પુષ્ટિ માર્ગીય દૈવી જીવનું પ્રમાણ શું? તો કે જે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને ગુણ સ્વરૂપે સ્વામિનીજી છે એવું જાણી ગયા છે તે પુષ્ટિ માર્ગીય દૈવી જીવ જાણવા. તો આ જે દર્શન થયા, મહાપ્રભુજીએ કહ્યું કે આ અમારા દર્શન જે લૌકિક લોકો છે એમના માટે અંતર ધ્યાન થયા છીએ અમે. અમારા જીવો માટે તો અમે પછી જે આપે વાક્ય કહ્યું છે, અમે અમારા ભક્તોના ઘરે વાસ કરીએ છીએ, અમે અમારા વૈષ્ણવોના ઘરે વાસ કરીએ છીએ. આ એટલી મોટી વાત આપે અંત સમયે કહી દીધી કે આમાં હવે જે પણ વૈષ્ણવ સૃષ્ટિ છે એ પોતે એટલો વિશ્વાસ રાખે કે મહાપ્રભુજી અમારી સાથે છે, અમારી પાસે છે. ડગલું ચાલુ ને મારા વલ્લભ છે સાથમાં, સાથે સાથે ચાલતા હો શ્રી વલ્લભ રાયજી. મનની મૂંઝવણમાં આંખ થાય આંધળી, રસ્તો દેખાડતા હો વલ્લભ રાયજી. ભૂલ કરું ત્યારે બુદ્ધિને ફેરવે, હાથને ઝાલતા હો વલ્લભ રાયજી. અને ચાલી ચલાવે મને પુષ્ટિ પંથમાં, ઠેકાણે લાવતા હો વલ્લભ રાયજી. તો આ મેં આજે મૂક્યું છે જે વ્રજ ભાષામાં ગોકુલનાથજીએ વર્ણન કર્યું છે વાર્તા પ્રસંગનું 56ની, એ પણ મેં વ્રજ ભાષાવાળું પીક પણ મૂક્યું છે, અનુવાદ ગુજરાતીમાં પણ મૂક્યો છે. જરૂર વાંચજો કે વ્યામોહ લીલા લોકો માટે છે, આપણા માટે તો વલ્લભ આપણા ઘરે જ છે, વૈષ્ણવોના ઘરે. આ જેને દ્રઢતા હશે એને અનુભવ પણ કરાવશે. અને જો વિશ્વાસ નહીં હોય તો વિશ્વાસ વિના
વલ્લભ નથી આવતા, કંસાર બન્યો પણ નહીં છે ગોળ. ગોળ વગરનો કંસાર ગણાશે જો વિશ્વાસ નથી તો આજના આ જે 8 સખાઓ છે એમાં જે મેં કહ્યું કે લલિતાજીનો જે આ પ્રસંગ ઉપર જે મેં કહ્યો કે જે અહીંયા આ રીતે શ્રાપાશ્રાપી થઈ, તો આ બધી જ વાતો એનો વિસ્તાર કરવા જઈએ તો આ મુખ્ય વાત જે છે એ રહી જશે. એટલે આજે એટલા પણ 8 સખાઓ મુખ્ય છે, એમનું કયું દ્વાર છે, એમનું કયું સ્થાન છે, આ પણ બહુ મોટી વાત છે. સુરદાસજીનું સ્થાન ક્યાં છે? તો કે છે કે ગોવર્ધનનાથજીના મુખારવિંદમાં છે. કૃષ્ણદાસ જે અધિકારી છે એમનું સ્થાન તો કે આપના ચરણોમાં છે. પરમાનંદ દાસજીનું સ્થાન તો કે શ્રવણેન્દ્રિયમાં છે. પછી કુંભનદાસજીનું સ્થાન આપના ગોવર્ધનનાથજીના હૃદયમાં છે. નંદદાસજીનું સ્થાન આપના ઉદર પ્રદેશમાં છે. ચતુર્ભુજદાસજીનું સ્થાન આપની ભુજાઓમાં છે. ગોવિંદ સ્વામીનું સ્થાન ગોવર્ધનનાથજીના નેત્રોમાં છે. ચિત્ત સ્વામીજીનું સ્થાન આપના કટી પ્રદેશમાં છે. તે સાથે આજની આ સાખી અહીંયા વિરામ પામી. આવતીકાલે હવે મને યાદ છે ત્યાં સુધી 99મી સાખી આવશે અને પછી 100 સાખી વિરામ પામશે. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી की जय हो, अष्ट सखाओं की जय हो।